નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ઘંટી. તો આ સપ્તાહના માર્કેટની આપણે વાત કરીએ તો એક ઉતાર ચઢાવ જોવા મળ્યા અને સપ્તાહના અંતે જે છે માર્કેટની વાત કરીએ શુક્રવારના દિવસે એક પોઝિટિવિટી સાથે માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે, પણ વીકલી આપણે જોઈ લઈએ, સાપ્તાહિક ધોરણે જોઈ લઈએ તો માર્કેટમાં દબાણ સાથેનો જ કારોબાર આ સપ્તાહમાં રહ્યો અને કઈ રીતના માર્કેટના ક્લોઝિંગ આપણે સાપ્તાહિક ધોરણે જોઈ રહ્યા છે એના ઉપર નજર કરીશું. સેન્સેક્સની વાત કરીએ તો સપ્તાહમાં 0.40% દબાણ બન્યું, 84,929 પર સેન્સેક્સ બંધ થયો. નિફ્ટીની વાત કરીએ તો 0.31% દબાણ નિફ્ટી ઉપર આ સપ્તાહમાં બન્યું, 25,966 ઉપર અહીંયા આગળથી આપણને નિફ્ટી ક્લોઝ થતું જોવા મળ્યું છે. નિફ્ટી બેંકની વાત કરીએ 0.54% દબાણ નિફ્ટી બેંકમાં પણ બન્યું અને 59,069 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. હવે આપણે નજર કરી લઈએ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં કેવી રીતના કારોબાર રહ્યા છે. તો બિલકુલ ફ્લેટ અહીંયા આગળ કામકાજ જોવા મળ્યું. આ સપ્તાહમાં નિફ્ટી મિડ કેપની વાત કરી લઈએ તો 0.04%ની મજબૂતી સાઇડ, એટલે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ. 60,310 ઉપર મિડ કેપ બંધ થયા છે અને સ્મોલ કેપની વાત કરીએ બિલકુલ જ ફ્લેટ ક્લોઝિંગ 17,390 ઉપર જ થતા આપણે જોઈ શકીએ છીએ. હવે સેક્ટર્સની આપણે વાત કરી લઈએ કે કયા સેક્ટર્સે અહીંયા આગળથી નિફ્ટીને સપોર્ટ કર્યો છે. નિફ્ટી પીએસયુ બેંક 1.33%ની મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી. નિફ્ટી આઈટીએ 1.8%ની મજબૂતી બનાવી. એફએમસીજીમાં 0.5%ની આસપાસની મજબૂતી બની તો નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 5%ની આસપાસની મજબૂતી આવતી જોવા મળી છે. તો ડ્રેક કયા સેક્ટર કરી રહ્યા હતા માર્કેટને એના ઉપર નજર કરી લઈએ. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધારે દબાણ આવ્યું છે 1.36% સુધીનું. નિફ્ટી ફાઇનાન્સમાં પણ 1% જેટલું દબાણ આવ્યું છે અને નિફ્ટી એનર્જીમાં 0.69%નું દબાણ, તો નિફ્ટી ઓટોમાં પણ 0.59%નું દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ તો થઈ સેક્ટરની વાત. હવે આ સપ્તાહના ટોપ પરફોર્મર નિફ્ટી 50ના અને ટોપ લૂઝર નિફ્ટી 50ના કયા રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. આ સપ્તાહના ટોપ ગેનર્સની વાત કરી લઈએ. શ્રીરામ ફાઇનાન્સ જે રીતની એક મેગા ડીલ અહીંયા આગળથી થતી શુક્રવારે આપણને જોવા મળી અને ત્યારબાદ આ શેરમાં મોટો ઉછાળો શુક્રવારે અને સાપ્તાહિક ધોરણે પણ આપણે જોઈએ તો 6.33%ની મજબૂતી સાથે લગભગ લાઈફ ટાઈમ હાઈ ઉપર શ્રીરામ ફાઇનાન્સ પહોંચ્યું છે. ઇન્ટરગ્લોબ એવિએશન જે રીતના ક્રાઇસિસ સર્જાયા બાદ સ્થિતિ આ સપ્તાહ દરમિયાન ઠાળે પડતી દેખાય, એની ઇમ્પેક્ટ 6%ની મજબૂતી સાથે ઇન્ટરગ્લોબ એવિએશન પણ ટોપ ગેનર્સમાં, વીકલી ટોપ ગેનર્સમાં સામેલ. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં 3%ની મજબૂતી આવી અને ઇન્ફોસિસમાં પણ સાપ્તાહિક ધોરણે 2.5%ની મજબૂતી રહી છે. તો આ સપ્તાહના ઘટનારા કાઉન્ટર્સ કયા રહ્યા છે ત્યાં પણ આપણે નજર કરી લઈશું અને શરૂઆત જો કરીએ ટોપ લૂઝર કાઉન્ટર જે બન્યું છે એક્સિસ બેંકનું બન્યું છે. 4.32%નું સાપ્તાહિક દબાણ આ બેંકમાં જોવા મળ્યું છે. જેએસડબલ્યુ સ્ટીલની વાત કરી લઈએ 4%નું દબાણ જેએસડબલ્યુ સ્ટીલમાં આ સપ્તાહમાં બન્યું છે. ઇટરનલમાં પણ 4%નું દબાણ અને સનફાર્મામાં પણ આપણે 3.25%નું દબાણ બનતા આ સપ્તાહમાં જોયું છે. હવે આવતા સપ્તાહની તૈયારી કેવી રીતે કરવાની છે, કેવી સ્ટ્રેટેજી રાખવાની છે એની વાત કરીશું અને આ માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે શુક્રવારના દિવસનું એક દિવસના ક્લોઝિંગને આપણે જોઈએ તો એ પોઝિટિવ સાઇડ રહ્યું, પણ સાપ્તાહિક ધોરણે આપણે લગભગ 0.41%ના દબાણ સાથે બંધ થયા છે. 26,000ના નજીક આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છે. તો નિફ્ટીની પાસે હવે આગળ કઈ રીતની આશા રાખી શકાય? કોઈ અપમૂવ આપણે આવતા સપ્તાહમાં એક્સપેક્ટ કરી શકીએ કે નહીં? નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર અગર કરંટ વીકમાં આપણે જોઈએ તો ઓવરઓલ આપણે ઓલમોસ્ટ ફ્લેટ હતું. અગર આપણે વીક ઓન વીક જોઈએ તો સ્લાઇટલી નેગેટિવ છે, બટ ઓવરઓલ જે મોમેન્ટમ આપણે જોઈ છે ડ્યુરિંગ ધ વીક, ઓલમોસ્ટ જ્યાંથી આપણે વીક સ્ટાર્ટ કરેલો 15 ડિસેમ્બરના ઓલમોસ્ટ એનાથી થોડીક નીચે છે ક્લોઝિંગ, બટ ઓવરઓલ પ્રાઇસ એક્શન ઘણું વોલાટાઇલ હતું. બટ એક સારી વસ્તુ એ હતી કે જે 25,700નો જે મેજર સપોર્ટ છે વીકલી બેસિસ ઉપર અને ઇવન આ પર્ટિક્યુલર લેવલ 12 નવેમ્બરનો ગેપ અપ ઓપનિંગ છે અને આ જ લેવલ ઉપર આપણે મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લેતા પણ જોઈ છે અને ઇવન ટુડે આજે એ જોવામાં આવ્યું છે કે 25,700 એક સારો સપોર્ટ છે અને ઓવરઓલ એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ દેખાય છે. જે ટોપ આપણે 1 ડિસેમ્બરના અપ્રોક્સિમેટલી આપણે જોયું હતું એની અંદરથી અગર આપણે જોઈએ તો આજે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે, જે ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે એની, અને ઓવરઓલ 50 દિવસની જે એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળ આપણે એક ડબલ બોટમ સ્ટ્રક્ચર
ને વિથ અગર આપણે જોઈએ તો જે RSI જે છે કન્ટિન્યુઅસલી 40-45 ના ઉપર ટ્રેડ કરી રહી છે અને કરન્ટલી 52 ના આગળ પ્લેસ છે, એટલે આપણને બુલિશ મોમેન્ટમ ડેફિનેટલી દેખાશે. અને ડેરિવેટિવ ડેટાની અગર આપણે વાત કરીએ તો ડ્યુરિંગ ધ વીક જેટલા પણ આપણે PCR ના મોમેન્ટમ જોયા છે, સૌથી લોએસ્ટ પોઈન્ટ હતો 0.56, અને આજે પહેલી વખત ડ્યુરિંગ ધ વીક આપણે અરાઉન્ડ 1.01 ની ક્લોઝિંગ PCR માં પણ જોઈ છે. એટલે ડેરિવેટિવ ફ્રન્ટના પણ અગર આપણે સાઈડ જોઈએ તો એક બુલિશ મોમેન્ટમ જ દેખાડે છે, એટલે આપણે બાય કરવાની જ સલાહ રહેશે નિફ્ટી 50 ને. કરંટ ભાવ જે નિફ્ટી ફ્યુચર્સનો જે છે એ 26,036 છે, એટલે બાઇંગની રેન્જ જે છે 26,050 થી લઈને 25,950 ની જે 100 પોઈન્ટની રેન્જ છે એમાં બાય કરવાની સલાહ છે. 25,800 ની નીચે એક સ્ટોપ લોસ રહેશે અને 26,400 નો ટાર્ગેટ આપણે નિફ્ટીમાં લઈને ચાલશું. વેરેસ બેંક નિફ્ટીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ પ્રાઇસ એક્શન છે. કન્ટિન્યુઅસલી જે આપણે સપોર્ટ મેન્ટેન રાખ્યો છે 58,900 ને 58,800 નો. અગેન ઇવન અવરલી ચાર્ટ ઉપર આની અંદર પણ આપણને મલ્ટિપલ બોટમ્સ અને રિવર્સલ વિથ પોઝિટિવ ડાયવર્જન્સ અને બુલિશ ક્રોસઓવર પણ દેખાડે છે મેકડીની અંદર. એટલે આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે બેંક નિફ્ટીમાં. કરંટ ભાવ જે ક્લોઝિંગનો જે બેંક નિફ્ટીનો એ સમવેર નિયર 59,225 છે, એટલે બાઇંગ ઓન ડિપ્સ કરી શકીએ છીએ ટિલ 59,150. સ્ટોપ લોસ 58,800 નો રહેશે અને ટાર્ગેટ 59,750 નો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો બાઇંગ ક્યાંથી કરશો? તો 26,050 લઈને 25,900ની આસપાસથી તમે નિફ્ટી ફ્યુચરમાં બાય કરીને ચાલી શકો છો. ટાર્ગેટ જે બની શકે છે 26,400ના અને 25,800નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલો. તો નિફ્ટી 50 ફ્યુચરમાં બાય કરવાની જીગરજીની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટીની પણ જો વાત કરી લઈએ, અહીંયા આગળ પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 59,150ની આસપાસથી બેંક નિફ્ટી બાઇંગ કરો. ટાર્ગેટ 59,750 અને સ્ટોપ લોસ 58,800નો ધ્યાને રાખવાનો રહેશે. તો જીગરજી એક પોઝિટિવ વ્યૂ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર ધરાવી રહ્યા છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતે નિફ્ટીને જોઈ રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહથી, જેમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની જ સલાહ અહીં આગળથી આપી છે અને ટાર્ગેટ તેઓ જે જોઈ રહ્યા છે 26,150નો અને સ્ટોપ લોસ 25,900નો રાખવાની સલાહ અમિત ત્રિવેદીની બનતી દેખાઈ રહી છે. 25,980ની આસપાસથી બાઇંગ કરીને ચાલવાની સલાહ. ત્યારે હવે આપણે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજી પર. વિરાટજીની સલાહ નિફ્ટીને સેલ કરીને ચાલવાની બની રહી છે. 26,000ની નજીકથી સેલ કરવાની સલાહ. ટાર્ગેટ 25,800નો તેઓ જોઈ રહ્યા છે અને 26,100નો સ્ટોપ લોસ રાખીને ચાલવાની વિરાટજીની સલાહ અહીં આગળથી બની રહી છે. તો નિફ્ટી ઉપર આપણે તમામ નિષ્ણાતોનો દ્રષ્ટિકોણ જે છે એ જાણ્યો છે. હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. જીગરજી, સેક્ટર વાઇઝ જો આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ સેક્ટર આ સપ્તાહમાં મજબૂતી તરફ રહ્યું અને ખાસ શુક્રવારના દિવસે જે રીતના શ્રીરામ ફાઇનાન્સની મેગા ડીલને લઈને સમાચાર આવતા દેખાયા, મોટો રનઅપ આ સ્ટોકની અંદર દેખાયો અને વીકલી ધોરણે પણ આ જે સ્ટોક ટોપ ગેનર બન્યો છે. નવા હાઈસ બનતા આપણે અહીંયા આગળથી જોયા છે. તો 6.33%ની મજબૂતી શ્રીરામ ફાઇનાન્સમાં આવી છે. આગળ આપણે શ્રીરામ ફાઇનાન્સનો ચાર્ટ કઈ રીતે લાગી રહ્યો છે અને M&M ફાઇનાન્સ પણ આ સપ્તાહમાં સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું, તો અહીંયા પણ આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? સૌથી પહેલા તો શ્રીરામ ફાઇનાન્સની અગર આપણે વાત કરીએ તો જે રીતે સિંગલ ડેમાં જે કરંટ આજનું જે ટ્રેડિંગ સેશન હતું 4.5% આપણે અપમૂવ જોયું છે. એક કન્સોલિડેશન મોટા ભાગે હતું અહીંયા 870 થી લઈને 820, એટલે 50 પોઈન્ટનું કન્સોલિડેશન છે. એટલે અગર ટેકનિકલી આપણે જોઈએ તો 100 પોઈન્ટનો મૂવ 875 થી ઉપર જવો જોઈએ, એટલે 960 955 સુધીના લેવલ્સ આપણે શ્રીરામ ફાઇનાન્સમાં જોઈ શકીએ છીએ. બટ પ્રોવાઇડેડ જે રીતે આજે સિંગલ ડેમાં મૂવ આવ્યો છે, એટલે જે કરંટ ક્લોઝિંગ જે છે એનાથી થોડું નીચે અરાઉન્ડ 890 895 સુધી મળે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. 870 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને 955 સુધીના આપણે ટાર્ગેટ્સ લઈને ચાલી શકીએ છીએ. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. ખરીદી 890 895ની આસપાસથી તમારે કરવાની રહેશે. 870નો સ્ટોપ લોસ, 955ના ટાર્ગેટ. આ શ્રીરામ ફાઇનાન્સ માટે સલાહ. ને M&M ફાઇનાન્સના ચાર્ટ આપને કેવા લાગે છે જીગરજી? M&M ફાઇનાન્સમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે
એવું લાગી રહ્યું છે કે આની અંદર પણ આપણે જે કરંટ ક્લોઝિંગ દેખાડી રહ્યું છે અરાઉન્ડ 376 ની જે ક્લોઝિંગ છે ત્યાં આગળથી આપણે એક વખત બાય કરી શકીએ અને ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર જે છે મને બુલિશ જ લાગી રહ્યું છે બીકોઝ જે રીતે આની અંદર અપ મૂવ આવ્યા છે છેલ્લા 2 દિવસથી ઓલમોસ્ટ આપણે જોઈએ 350 થી 25 પોઈન્ટનું મૂવ આવ્યું છે, થોડું એક્સટેન્ડેડ છે બટ ઓવરઓલ આપણે જે રેન્જ જે છે 377 થી લઈને 370 368 ની જે 8 થી 10 પોઈન્ટની રેન્જ જે છે ત્યાં સુધી બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ જે પ્રીવિયસ ટોપ જે છે 388 390 એ એઝ આપણે ટાર્ગેટ લઈને ચાલશું અને ઓવરઓલ આપણો જે સ્ટોપ લોસ રહેશે 360 ના નીચે આપણે ક્લોઝિંગ બેસિસ ઉપર રાખી શકીએ છીએ. તો M&M ફાઇનાન્સમાં પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. 380નો ટાર્ગેટ બની શકે છે અને 360ના સ્ટોપલોસને તમે ધ્યાને રાખીને ચાલો. તો આ આપણે M&M ફાઇનાન્સની પણ અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે નજર કરીએ જીગરજી ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગોના કાઉન્ટર પર. ક્રાઇસિસ જ્યારે ઇન્ડિગોની થઈ હતી, સ્ટોકમાં મોટો ઘટાડો હતો અને આ સપ્તાહમાં જેવી પરિસ્થિતિ સુધરી, જે રીતના સીઈઓના નિવેદનો આવ્યા બાદ એક ફરીથી એક રિકવરી આ કાઉન્ટરે દર્શાવી અને આ સપ્તાહમાં ટોપ ગેઇનરમાં સામેલ થયું. 6% સાપ્તાહિક મજબૂતી. ઇન્ડિગો માટે હવે આપની કઈ રીતની સલાહ બનશે? ઇન્ડિગોનું જે અગર આપણે બ્રોડબેઝ મોટું ચાર્ટ અગર જોઈએ છે વીકલી અને મંથલી, એમાં નેગેટિવ ડાયવર્જન્સ બહુ પહેલા આવી ગયો હતો અને એના પછી જ આપણે ઓલમોસ્ટ જે ડ્રોપ હતો 6000 થી લઈને ઓલમોસ્ટ 4600 સુધીનો, એટલે ડેફિનેટલી આનું જે મોટું જે ચાર્ટ છે ખરાબ થયું છે અહીંયા. એટલે જે પણ બાઉન્સ હમણાં આપણાને ઇન્ડિગો દેખાડી રહ્યો છે ઇટ ઇઝ જસ્ટ અ કેટ બાઉન્સ છે, બીજું કાંઈ નથી આની અંદર. તો હું એમ જ એડવાઇસ કરીશ કે અગર ઇનકેસ આ 5400 5350 પણ દેખાય છે તો એક વખત એક્ઝિટ કરીને વેટ એન્ડ વોચ કરવું, બીકોઝ જે રીતે મંથલી ચાર્ટ ને વીકલી ચાર્ટમાં ડાયવર્જન્સ છે દેખાડી રહ્યો છે એ હિસાબે એટલીસ્ટ 4300 4400 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એટલે બાય કરવાની એડવાઇસ નથી. બાઉન્સ આવે તો પ્રોફિટ બુક, અગર કોઈનું નીચેથી બાય છે તો પ્રોફિટ બુક હશે કાં તો હાયર સાઈડમાં એક્ઝિટ આપણે લઈ શકીએ છીએ. તો હાયર સાઇડથી એક્ઝિટ લેવાની સલાહ અહીંયા આગળથી ઇન્ડિગોમાં બનતી દેખાઈ રહી છે. ચાર્ટ અહીંયા આગળથી નબળા આગળ લાગી રહ્યા છે. તો ઇન્ડિગો માટે એક્ઝિટની સલાહ બની રહી છે. એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન પર આપણે વાત કરી. હવે FMCGની વાત કરીએ. આ સેક્ટરમાં પણ આપણને મજબૂતી દેખાય અને સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 3% સારી મજબૂતી અહીંયા આગળથી દર્શાવી રહ્યો હતો. HUL પર પણ નજરો કરી લઈએ કઈ રીતનું કામકાજ અહીંયા જોવા મળ્યું છે. HULની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ 0.5% આસપાસ, 0.5%થી વધારેની મજબૂતી, 0.86% મજબૂતી આ સપ્તાહ દરમિયાન જોવા મળી છે. FMCG કાઉન્ટર્સમાંથી આપની ટાટા કન્ઝ્યુમર પર કેવો વ્યૂ અને બીજું કોઈ કાઉન્ટર આપને ફોકસમાં રાખી રહ્યા છો? કોઈ સલાહ બનશે આપની? સૌથી પહેલા તો FMCG માંથી બ્રિટાનિયાનું જે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે ડેલી અને એઝ વેલ એઝ વીકલી ઉપર, અગર વીકલી ચાર્ટ જોઈએ તો એક ઘણા ટાઈમથી એક 3-4 વીકથી કન્સોલિડેશન થયા છે, આપણને બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે અને ક્લોઝિંગ પણ બ્રેકઆઉટ લેવલ 6000 ના હતા, એનાથી ઓલમોસ્ટ આપણને 80 to 90 પોઈન્ટ્સના ઉપર ક્લોઝિંગ જોવા મળી છે. એટલે બ્રિટાનિયામાં એક વખત આપણે અરાઉન્ડ 6050 સુધીના લેવલ સુધી આપણે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે 5900 ના નીચે રહેશે અને ફરીથી આપણે 6300 6350 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે બ્રિટાનિયામાં. અને ટાટા કન્ઝ્યુમરમાં અગેન હજી પણ એક કન્સોલિડેશન ચાલુ છે બ્રોડ બેઝ અગર આપણે જોઈએ તો, એટલે આની અંદર બાય ડેફિનેટલી બનશે બટ કન્ડિશનલ બાય રહેશે. કન્ડિશનલ બાયમાં જે લેવલ્સ જે આવે છે અરાઉન્ડ 1200 ના છે, 1200 ની ઉપર ક્લોઝિંગ આવે છે ટાટા કન્ઝ્યુમરમાં, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને ઇનકેસ ક્લોઝિંગ જાય છે તો આપણે ટાર્ગેટ જે રહેશે 1260 ના રાખશું અને ઓવરઓલ સ્ટોપ લોસ આપણે 1165 ના નીચે રાખશું ક્લોઝિંગ બેસિસના હિસાબથી. હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા સ્ટોક બનશે આપના ટ્રેડિંગ કોલ્સ? ટ્રેડિંગ કોલ્સમાં સૌથી પહેલા તો હેલ્થકેરમાંથી ફોર્ટિસ હેલ્થકેર છે. ઓવરઓલ એક સારું એવું કરેક્શન આમાં જોવા આવ્યું છે છેલ્લા 1.5-2 મહિનાની અંદર. ઓલમોસ્ટ ટોપથી 200-250 પોઈન્ટનું કરેક્શન જોયું છે અને ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ 22 થી 23% કરેક્શન આ સ્ટોકને આ કાઉન્ટરમાં આવ્યું છે. અને કરન્ટલી છેલ્લા એક મહિનાથી અગર આપણે જોઈએ તો 200 દિવસની જે એક્સપોનેન્શિયલ એવરેજ છે ત્યાં આગળ સપોર્ટ લઈ ગયો છે. મલ્ટિપલ બોટમ્સ પણ બન્યા છે અવરલી ચાર્ટ ઉપર, સાથે સાથે ડાયવર્જન્સ પણ છે આની અંદર. એટલે નેક્સ્ટ વીક આની અંદર ખરીદારી કરવાની સલાહ રહેશે.
અને ઓવરઓલ જે લેવલ્સ જે રહેશે બાઇંગના એ કરંટ લેવલથી આપણે 880 સુધી પણ બાય કરી શકીએ છીએ ફોર્ટીસને. સ્ટોપ લોસ 845 ના નીચે રહેશે અને ઓવરઓલ ટાર્ગેટ આપણે 960 સુધી જોવા મળી શકે છે ફોર્ટીસની અંદર. અને સેકન્ડ છે સીજી પાવર. સી અગેન સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર જે છે સીજી પાવરનું પણ છેલ્લા ઘણા ટાઈમથી એક કરેક્શન આવ્યું છે અને ઓલમોસ્ટ 800 ના લેવલ્સથી 335 635 સુધી આપણે કરેક્શન જોયું છે. અને રિસેન્ટલી 9 ડિસેમ્બરના એક બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન પણ બની છે આની અંદર અને વોલ્યુમ્સ પણ સારા એવા ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે એના પછી. અને ટ્રેન્ડ લાઇન સપોર્ટ પણ 650 નો મેન્ટેન કરી રહ્યો છે. એટલે આની અંદર પણ બાય કરવાની સલાહ રહેશે. સીજી પાવરમાં કરંટ ભાવેથી બાય કરી શકાય છે અને સ્ટોપ લોસ જે રહેશે એ 650 ના નીચે રહેશે અને ઓવરઓલ 700 સુધીના આપણે એક ટાર્ગેટ લઈને ચાલશું સીજી પાવરમાં. સેકન્ડ છે રેલવે કાઉન્ટર્સમાંથી આરબીએનએલ છે. સિન્સ અગર ફેકમાં આપણે બજેટ એક્સપેક્ટ કરીએ છીએ અને હાર્ડલી હવે 1 મહિનો જ બાકી છે અને ઓવરઓલ આરબીએનએલ ની અંદર મલ્ટિપલ બોટમ્સ જોવામાં આવી છે 300 અને 305 ના ઝોનમાં. અને ઇવન ટુડે વોલ્યુમ સાથે એક સારી બાઇંગ જોવામાં આવી છે. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ થયો છે ડેલી ચાર્ટ ઉપર. એટલે આરબીએનએલ માં બાય કરવાની સલાહ છે. કરંટ ભાવેથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ 300 નો રહેશે અને ટાર્ગેટ આપણે 355 સુધીનો લઈને ચાલશું નેક્સ્ટ વીક માટે. ઓકે, તો જીગરજીની પસંદગીના 3 સ્ટોક ઉપર આપણે નજર કરી લઈશું જે આપણા ટ્રેડિંગ કોલ્સ બની રહ્યા છે. એક તો છે ફોર્ટીઝ હેલ્થકેર પર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અહીંયા આગળ તમારા ટાર્ગેટ બની શકે છે 960ના અને 845નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. બીજી પસંદગી જે જીગરજીની બની રહી છે જે સીજી પાવરમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 700ના ટાર્ગેટ માટે ખરીદી કરો, 650નો સ્ટોપ લોસ. અને રેલવે સ્ટોક્સમાંથી આરવીએનએલ પર ફોકસ બની રહ્યો છે. અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 300નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને 355ના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી કરીને ચાલો. તો આ 3 જીગરજીની પસંદગીના સ્ટોક્સની ઉપર આપણે નજર કરી છે. હવે આપણે થોડા વધારે સ્ટોક્સની વાત કરી લઈએ. બેંક્સની વાત કરીએ, જ્યાં એક્સિસ બેંકમાં આ સપ્તાહમાં ખાસું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું. તો સામે આપણે જોઈએ તો આરબીએલ બેંક જેવી બેંક પણ ખાસ અહીંયા આગળથી ફોકસમાં રહેતી જોવા મળી. પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી કઈ બેંક પર અને ક્યાં કઈ રીતનો આપનો વ્યૂ બનશે જીગરજી? સૌથી પહેલા તો પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો સ્ટ્રક્ચર વાઇઝ અગેન સ્ટીલ કોટક બેંક પસંદગી જ રહેશે ઇવન આ વીકમાં પણ. બીકોઝ જે રીતે બ્રેકઆઉટ આપણે જોયો તો બેક ટુ બેક આપણે લાસ્ટ 2-3-4 દિવસથી જોઈએ તો બ્રેકઆઉટના લેવલ્સ મેન્ટેન છે. લેવલ્સ છે 2150ના ને કરન્ટલી એના ઉપર જ સસ્ટેન છે અને મલ્ટિપલ સપોર્ટ આપણને 2125 આગળ છે. એટલે આની અંદર બાય કરવાની જ સલાહ રહેશે કોટક બેંકમાં. કરંટ ભાવેથી સ્ટોપ લોસ જે રહેશે એ 2100ના નીચે રહેશે અને ઓવરઓલ આપણે 2380 સુધીના ટાર્ગેટ્સ લઈને ચાલી શકીએ છીએ. અને જે વ્યૂ જે છે એ એટલીસ્ટ 2 થી 3 મહિનાનો રહેશે. બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે એ રીતે ટાર્ગેટ્સ પણ એના એટલા મોટા ને સારા દેખાડી રહ્યા છે. સેકન્ડ છે પીએસયુ માંથી એસબીઆઈ બેંક છે. એસબીઆઈમાં પણ એક કરેક્શન પછી એક સારું રિવર્સલ દેખાડ્યું છે અને રિવર્સલ પહેલા એક કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ પણ આવ્યું છે. લેવલ્સ છે 968ના અને આપણી ક્લોઝિંગ પણ 980 આગળ છે. એટલે એસબીઆઈમાં પણ બાય કરવાની સલાહ રહેશે. બાય ઓન ડિપ્સ કરી શકાય છે 970 સુધી અને ઓવરઓલ ફરીથી જે પ્રીવિયસ ટોપ જે છે અરાઉન્ડ 1000-1001નો ત્યાં સુધી આપણે એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું અને સ્ટોપ લોસ જે રહેશે એ 965ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી રહેશે. ઓકે, તો બેંક્સમાંથી અહીં આગળથી એક તો એસબીઆઈ બેંક ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ પીએસયુ બેંકમાંથી બની રહી છે. 1000નો ટાર્ગેટ અહીંયા આગળથી ધ્યાને રાખી શકો છો. અને પ્રાઇવેટ બેંકમાંથી કોટક મહિન્દ્રા બેંક 2380ના ટાર્ગેટ માટે 2100ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરીને ચાલો. તો બેંક્સમાંથી આ સલાહ બની રહી છે. હવે આપણે મેટલ સ્ટોક્સની વાત કરી લઈએ. જેએસડબલ્યુ સ્ટીલનું કાઉન્ટર 4% જેટલું તૂટતું દેખાયું. આ ઉપરાંત આપણે જોઈએ સેલના કાઉન્ટરમાં પણ લગભગ આ જ રીતનું 4-4.5%નું દબાણ સાપ્તાહિક ધોરણે રહેતું દેખાયું. અને હિન્દ ઝિંક સતત ચર્ચામાં રહ્યું એના અપમૂવને માટે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ્સ કાઉન્ટરને? મેટલ્સમાં સ્ટ્રક્ચર વાઇઝ હજી પણ હિન્દ ઝિંક સારું છે. બટ ખાલી એક જ કોશન એમાં એ છે કે જે ડેલી ચાર્ટ જે છે એમાં આપણે પેરાબોલિક મૂવ જોયો છે છેલ્લા
ઓલમોસ્ટ આપણે ડિસેમ્બરના સ્ટાર્ટથી જોઈએ તો એક પેરાબોલિક મૂવ આવ્યો છે 480 થી લઈને નોનસ્ટોપ 590 સુધી. તો આની અંદર બેઝડ ઓન વીકલી ચાર્ટ એક પુલબેક પેન્ડિંગ છે અરાઉન્ડ 570 565 સુધી. તો કરંટ જે ભાવ છે એટલે આની અંદર એક બાય ઓન ડિપ્સ આપણે કરી શકીએ છીએ 565 સુધી. સ્ટોપ લોસ જે રહેશે 550 ની નીચે રહેશે અને ટાર્ગેટ જે રહેશે આપણે 650 અને 660 ના ટાર્ગેટ હિન્ઝિંકમાં લઈને ચાલશું. ઓકે, તો હિન્ઝિંક ઉપર અહીંયા આગળથી ખાસ ફોકસ રાખવાની સલાહ મેટલ્સ કાઉન્ટરમાંથી બની રહી છે અને 650થી લઈને 660 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 550નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. આ ઉપરાંત ઓટો કાઉન્ટર્સની જો આપણે વાત કરી લઈએ, M&M જેવા કાઉન્ટરમાં આપણને દબાણ બનતું દેખાયું છે અને અન્ય કાઉન્ટર બજાજ ઓટો જેવા કાઉન્ટરમાં ફ્લેટ સાપ્તાહિક ધોરણે કામકાજ રહ્યું છે, પણ અશોક લેલેન્ડનું કાઉન્ટર એવું રહ્યું કે જ્યાં સારી મજબૂતી આપણને સાપ્તાહિક ધોરણે બનતી દેખાય છે. તો ઓટો કાઉન્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા ઓટો કાઉન્ટર્સમાંથી અશોક લેલેન્ડની વાત કરીએ. ઓવર એક્સટેન્ડેડ છે ઘણો અને વિધાઉટ એની કરેક્શન અગર આપણે જોઈએ તો નોનસ્ટોપ એક લેવલ હતા 140 થી આપણે 175 174 સુધીના લેવલ્સ જોયા છે. અને ઇવન જે રીતે એની જે મૂવિંગ એવરેજીસ છે 20 ડેઝ હોય કે 50 ડેઝ હોય એનાથી ઘણો લાંબે ચાલી રહ્યો છે, એટલે ગમે ત્યારે આપણને રિવર્શન ટુ મીન જોવા મળી શકે છે. તો આની અંદર ફ્રેશ બાયની સલાહ તો નથી, પણ પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી હાયર લેવલ્સ ઉપર કરવાની સલાહ છે. અને જે બાય કરવાનો કેન્ડિડેટ બની રહ્યો છે એ છે ઓટોમાંથી આઈશર મોટર્સ છે. આઈશર મોટર્સમાં અગેન જે પ્રીવિયસ ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી ત્યાંથી મલ્ટિપલ સપોર્ટ લઈને રિવર્સલ પણ દેખાડ્યું છે અને સપોર્ટ હતો અરાઉન્ડ 7050 નું અને ક્લોઝિંગ ઓલમોસ્ટ આપણે 7200 ના ઉપર જોઈ છે, એટલે બાય કરવાની સલાહ છે આઈશર મોટરને. સ્ટોપ લોસ જે રહેશે 7050 ની નીચે એક સ્ટોપ લોસ રહેશે અને એક્સપેક્ટેશનમાં 7450 ના આપણે એક લેવલ્સ એઝ અ ટાર્ગેટ જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીકની અંદર. ઓકે, તો આવતા સપ્તાહ માટે આઈસર મોટર્સને તમે ફોકસમાં રાખીને ચાલો. ખરીદી તરફનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યું છે. ટાર્ગેટ 7450 બની શકે છે. સ્ટોપ લોસ 7050નો ધ્યાને રાખો તો આઈસર મોટર્સમાં ખરીદી કરીને ચાલી શકો છો. અને ત્યારે જ જીગરજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે સીજી પાવર, ફોર્ટિસ, આરબીએનએલ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ સ્ટોક દિસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.